નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો આજે ફરી એક વખત વાણિજ્ય વ્યવસ્થામાં આપણે આગળ વધવાનું છે. અત્યાર સુધી જોવા જાય વિદ્યાર્થી મિત્રો તો તમે સંચાલનના જુદા જુદા કાર્ય વિશે અભ્યાસ કર્યો. સંચાલનના જુદા જુદા કાર્ય વિશે અભ્યાસ કર્યો. કયા કયા કાર્ય વિશે અભ્યાસ કર્યો એની વાત કરીએ તો આયોજન છે, વ્યવસ્થા તંત્ર છે, દોરવણી છે, અંકુશ છે, કર્મચારી વ્યવસ્થા તંત્ર છે, એ બધી વાત આપણે અત્યાર સુધી કરેલી હતી. હવે જે મિત્રો વાત કરવાની છે એની વાત કરીએ આપણે તો એક સરસ મજાનો ટોપિક છે જેનું નામ છે સંકલન. વિદ્યાર્થી મિત્રો આયોજન વિશે આખો પાઠ આવશે, સાંભળજો. આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી, અંકુશ એ બધા વિશે આખા પાઠ આવવાના છે. પરંતુ સંકલન વિશે હવે આપણે વાત આ શીખ્યા પછી શીખવાની નથી. તો તે માટે ખૂબ જ અગત્યનો મુદ્દો અથવા તો આઈએમપી પોઈન્ટ પણ કહી શકો છો, મહત્વનો મુદ્દો પણ કહી શકો છો. શા માટે મહત્વનો મુદ્દો કહી શકો છો એની હું તમને વાત કરું. સંકલન અહીંયા તમે ભણો છો પછી આગળના સમયમાં, આગળના પાઠમાં, આગળના ચેપ્ટરમાં પછી ભણવાનું આવતું નથી. એટલા માટે તમારા પહેલા ચેપ્ટરમાં જે સંકલનની વાત કરી છે એ જ અગત્યની છે. બાકી કોઈ હવે પછી સંકલન વિશે અભ્યાસમાં આવતું નથી. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક સંકલન વિશે અભ્યાસ કરશું. ઓકે, ચાલો તો આગળ વધીએ આપણે. આપણો મુદ્દો છે સંકલન. કોઓર્ડિનેશન અથવા તો કોઓર્ડિનેશન તરીકે ઓળખવામાં આવે છે. અર્થ છે, અર્થ પહેલા તમને નાની એવી એક ચોપડીમાં પ્રસ્તાવના આપી છે તે જોઈએ છે વિદ્યાર્થી મિત્રો દરેક લોકો કે પેજ નંબર 9 ઉપર આપેલી છે તેની ચર્ચા કરીએ છીએ. દરેક ધંધાકીય પ્રક્રિયા થતી હોય એમાં સંકલન જરૂરિયાત છે. સંકલનનો ભાવ સાદી ભાષામાં કરવું હોય તો જોડાણ. એકબીજા સાથેનું આપણે શું કરવું હોય, જોડાણ કરવું હોય તો સંકલન ખૂબ જરૂરી છે. પછી કે છે આયોજનથી માંડીને અંકુશ સુધી. ક્યાંથી? આયોજનથી માંડીને એટલે કે સંચાલનની પ્રક્રિયા શરૂઆત થાય ત્યારથી માંડીને અંત સુધીની જે પ્રક્રિયા છે એમાં સંકલનની જરૂરિયાત પડે છે. એમ કે છે સંચાલનની દરેક પ્રક્રિયામાં તો આગળ શબ્દ આવ્યો આયોજનથી માંડીને ક્યાં સુધી? અંકુશ સુધી સંકલનની ધ્યેયની ખાતરી આપે. સંકલન છે એ ધ્યેયની શું આપે? તમને ખાતરી આપે. એમ કે સંકલન સારું હોય તો ઓટોમેટિક આપણા ધ્યેય કેવા થતા જોવા મળશે? સિદ્ધ થતા જોવા મળે છે. એ માટે કહે છે એટલે કે સંકલન એકમની કોઈ પણ કાર્ય રહી જતું નથી. વિદ્યાર્થી મિત્રો સંકલનથી કોઈ કાર્ય હું નથી રહી નથી જતું, કોઈ કાર્ય બેવડાતું નથી એવું પણ તમે કહી શકો છો. તેથી સંકલનને કારણે કામગીરી બધી સરળ બને છે. જે તમારે કામગીરી કરવાની છે એ કેવી બને છે? આપણી માટે સરળ. આટલું યાદ રાખજો કે સંકલન છે એ આયોજનથી માંડીને અંકુશ સુધીની પ્રક્રિયા છે. સંકલન આપણું ધ્યેય સિદ્ધ કરે છે. સંકલનને કારણે ધંધાકીય એકમ સફળ બની શકે છે, ધ્યેય પ્રાપ્ત કરી શકે છે, કોઈ કાર્ય બેવડાતું નથી. એનું મહત્વ તરીકે ઓળખી શકાય બધું. પણ એની પહેલા આપણે સંકલનની વ્યાખ્યા જોઈએ છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા ઉપર ધ્યાન આપજો. દરેક ધંધાકીય એકમમાં જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા ભાઈ જુદા જુદા વિભાગો એટલે કેવા કેવા વિભાગો? તો ખરીદ વિભાગ હોય, ઉત્પાદન વિભાગ હોય, નાણાં વિભાગ હોય, કર્મચારી વિભાગ હોય. એ વિભાગ દરેક ધંધાકીય એકમમાં જુદા જુદા વિભાગો ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, ઉત્પાદન વિભાગ, નાણાં વિભાગ, કર્મચારી વિભાગ, આ વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા કાર્ય થાય છે. ખરીદ વિભાગમાં કર્મચારી દ્વારા ખરીદનું કામ થાય છે. વેચાણ વિભાગમાં કર્મચારી દ્વારા વેચાણનું કામ થાય છે. ઉત્પાદન વિભાગ દ્વારા કર્મચારી દ્વારા ઉત્પાદનનું કામ થાય છે. કર્મચારી વ્યવસ્થામાં દ્વારા કર્મચારીની ભરતી, બદલી, પસંદગી કરવાનું કામ થાય છે. એટલે જુદા જુદા વિભાગમાં કર્મચારી દ્વારા અલગ અલગ કાર્ય થાય છે. ઓકે, તો તેમની વચ્ચે જે કામગીરી કરે છે તે કર્મચારીઓ, તેમની વચ્ચે એક સૂત્રતા અને સુમેળ સાધવાના કાર્યને તેમની વચ્ચે જેટલા કર્મચારીઓ કામ કરે છે તેમની વચ્ચે એક સૂત્રતા અને સુમેળ સાધવાના કાર્યને શું કહે છે મિત્રો?
ધ્યાનપૂર્વક સમજો કે તેમની વચ્ચે એક સૂત્રતા, બધા લોકો એક મળીને કામ કરે, બધાનું લક્ષ્ય એક જ હોય, તેમની વચ્ચે એક સૂત્રતા અને સુમેળ સાધવાના કાર્યને શું કહેશું આપણે? સંકલન તરીકે ઓળખવામાં આવે છે. સુમેળ સાધવાના કાર્યને શું કહેશું આપણે? સંકલન તરીકે ઓળખવામાં આવે છે. દરેક ધંધાકીય એકમમાં જુદા જુદા વિભાગમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા કાર્ય થતા હોય છે. તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવા માટે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને શું કહેશું આપણે? સંકલન તરીકે ઓળખવામાં આવે છે. બધા કર્મચારીઓ કામ તો કરતા જ હોય છે, પણ બધાનું લક્ષ્ય એક થઈ જાય, બધાને જે વિચાર છે એક થઈ જાય, તો સૂત્રતા અને સુમેળ સાધવાના કાર્યને શું કહેશું આપણે? સંકલન તરીકે ઓળખવામાં આવે છે. બધા વિદ્યાર્થી મિત્રો મારી સાથે બોલજો, બરાબર? ચાલો ફરી વખત બોલીએ છીએ. દરેક ધંધાકીય એકમમાં જુદા જુદા વિભાગમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્ય થાય છે તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને શું કહેશું આપણે? સંકલન તરીકે ઓળખવામાં આવે છે. રેડી? ક્લિયર? ચાલો હવે પછી એમાં આગળ વધવાની વાત કરીએ છીએ, જેનું નામ છે લાક્ષણિકતાઓ. કોઈ પણ કાર્ય છે એને અમુક પ્રકારની લાક્ષણિકતાઓ છે. આયોજન છે તો એની લાક્ષણિકતા છે, વ્યવસ્થા તંત્ર છે એની લાક્ષણિકતા છે, અંકુશ છે, તો એમ સંકલનની પણ લાક્ષણિકતા છે જે આપણે ચર્ચા કરવાની છે. જો મિત્રો આ સંકલનનો મુદ્દો છે તમને 3 માર્કમાં સંપૂર્ણ પૂછી શકે છે, પણ લાક્ષણિકતા તમને 2 માર્કમાં પૂછે છે. લાક્ષણિકતા ક્યારે કેટલા માર્કમાં પૂછે છે? 2 માર્કમાં પૂછે છે. તો એની વાત કરીએ આપણે લાક્ષણિકતા વિશે. જો તો આયોજનથી સંકલનની શરૂઆત આયોજનથી અંકુશ સુધી જરૂરિયાત પડે છે. સંકલન ક્યાં જોવા મળે છે? તો આયોજનથી અંકુશ સુધી સંચાલનની શરૂઆતના તબક્કાથી અંત સુધીના તબક્કા સુધી સંકલનની જરૂરિયાત પડે છે. સંચાલનની પ્રક્રિયા વગર એટલે કે સંચાલનની પ્રક્રિયામાં સંકલન વગર શક્ય નથી. ફરજિયાત સંકલન કરવું પડે. એટલે ક્યાંથી કે આયોજનથી અંકુશ સુધી સંકલન જરૂરિયાત પડે છે. પછી અને તેથી એવું કહેવાય કે સંચાલનની પ્રક્રિયા આયોજન, વ્યવસ્થા, દોરવણી એ બધી પ્રક્રિયા છે. તો પ્રક્રિયામાં સંકલન વગર એ શક્ય નથી. સંકલન વગર એ કાર્ય થઈ શકતું નથી. એટલે કે સંચાલનની પ્રક્રિયા સંકલન વગર શક્ય નથી. પહેલો મુદ્દો ક્લિયર વિદ્યાર્થી મિત્રો? શું બોલશો તમે? ક્યાંથી લાક્ષણિકતા? તેમ કહેવાય આયોજનથી માંડીને અંકુશ સુધી સંકલનની જરૂરિયાત પડે છે. તેથી કહેવાય એવું શું કહેવાય કે સંચાલનની પ્રક્રિયામાં સંકલન વગર શક્ય નથી. જો તમારે સંચાલન કરવું હોય તો ફરજિયાત શું જોશે? સંકલન જોશે. ઓકે, ચાલો નેક્સ્ટ ટોપિક. બીજો, સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય છે. MCQ એક વાક્ય. સંકલન કઈ સપાટીએ થતું કાર્ય છે? તો ભાઈ સંકલન છે એક દરેક સપાટીએ થતું કાર્ય જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય જોવા મળે છે. સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય કયું છે? તો નીચે ઓપ્શન અલગ અલગ આપ્યા હોય તેમાંથી આપણે શું કરશું? સંકલન છે સંચાલન દરેક સપાટીએ થતું કાર્ય જોવા મળે છે. યાદ રાખજો, આયોજનથી અંકુશ દરેક સપાટી એટલે કે ઉચ્ચ સપાટી હોય, મધ્ય સપાટી હોય કે નિમ્ન સપાટી, સંકલન દરેક સપાટી. ઉચ્ચ અધિકારી એના જે સંચાલક મંડળ ઈ પ્રમાણે સંકલન કરે છે. મધ્ય સપાટી વાળા અધિકારીઓ ઈ પ્રમાણે સંકલન છે. તળ સપાટી વાળા કર્મચારીઓ ઈ પ્રમાણે સંકલન કરે છે. એટલે કે સંચાલનની દરેક સપાટી થતું કાર્ય થતું જોવા મળે છે. સંકલનની સફળતાનો આધાર કોની ઉપર છે? સારા માહિતી સંચાર વ્યવસ્થાના કાર્યક્ષમ હોય. સાંભળજો, જો તમારે સંકલન સફળતાનો આધાર સંકલન સફળ કરવું હોય, સારું કરવું હોય તો એ માહિતી સંચાર ઉપર છે. કોની ઉપર છે મિત્રો? માહિતી સંચાર એટલે કે માહિતીની આપલે. ઉચ્ચ સપાટી વાળો નિમ્ન સપાટી મોકલે, નિમ્ન સપાટી વાળો જે કઈ કામગીરી છે ઉપર સપાટી મોકલે, તો એ જે માહિતી સંચારની વાત છે, માહિતીની આપલે કરવાની વાત છે, તો સંકલિત સફળતાનો આધાર કોની પર છે? માહિતી સંચાર ઉપર છે.
જો તમારી માહિતી સંચાર સારામાં સારી રીતે થતી હોય, માહિતી સંચાર સારી થતું હોય કે ભાઈ નિમ્ન સપાટી આજે વર્ક થયું છે આજે નથી થયું, તો એ જે માહિતી સંચાર છે વિદ્યાર્થી મિત્રો, તો એને કારણે અહીંયા શબ્દ લખ્યો છે વ્યવસ્થા કેવી હોવી જોઈએ? કાર્યક્ષમ. એટલે કાર્યક્ષમ એટલે સારી, સારું હોય, યોગ્ય હોય, વધુ કામ કરતા હોય લોકો. સંકલિત સફળતાનો આધાર માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ હોય, સારી વ્યવસ્થા હોય તો સંકલન 100% સફળ થશે. ઓકે, ફરીવાર મુદ્દો, સંકલનની સફળતાનો આધાર કોની ઉપર રહેલો છે? તો માહિતી સંચારની વ્યવસ્થા તંત્ર ઉપર રહેલો છે. કોની ઉપર રહેલો છે વિદ્યાર્થી મિત્રો? માહિતી સંચારની વ્યવસ્થા તંત્ર ઉપર રહેલો છે. પછી આગળ વાત કરીએ 3 મુદ્દા. ફરી વખત, આયોજનથી અંકુશ સુધી સંકલનનું કાર્ય થાય છે. સંચાલન પ્રક્રિયામાં સંકલન તો શક્ય નથી. સંચાલનની દરેક સપાટી થતું કાર્ય છે. સંકલન સફળતાનો આધાર માહિતી સંચારની વ્યવસ્થા તંત્ર ઉપર છે. સહકાર વગર, સહકાર એકબીજાને મદદ, સહકાર વગર સંકલન શક્ય નથી. સાંભળજો, સહકાર વગર તમે મદદ ન કરો, ખરીદ વિભાગ, વેચાણ વિભાગને વેચાણ વિભાગ, ઉત્પાદન વિભાગને ઉત્પાદન વિભાગ, નાણાં વિભાગને નાણાં વિભાગ, કર્મચારી વિભાગને, તો સહકાર વગર એકબીજાની મદદ વિના સહકાર વગર સંકલન શક્ય નથી. તમે એકબીજાને મદદ નહીં કરી શકો તો સંકલન કાર્ય થઈ શકતું નથી. સંકલન જળવાય તે માટે વિદ્યાર્થી મિત્રો, સંકલન જળવાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ દરેક સહકારની જરૂરિયાત પડે છે. જેટલી પ્રવૃત્તિ થતી હોય, ખરીદીની થતી હોય, વેચાણની થતી હોય, ઉત્પાદનની થતી હોય, નાણાંની થતી હોય, એ બધા વચ્ચે સંકલનની જરૂરિયાત પડે છે, સહકારની જરૂરિયાત પડે છે. એટલા માટે તમને કહે છે સહકાર વગર, એકબીજાની મદદ વિના સહકાર વગર સંકલન શક્ય નથી. યાદ રાખજો, સહકાર વગર સંકલન શક્ય નથી. સંકલન જળવાય રહે, સાંભળજો, સંકલન શું થાય? જળવાય રહે તે માટે, સંકલન જળવાય રહે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા દરેક સહકારની જરૂરિયાત પડે છે. દરેક સહકારની શું પડે છે? જરૂરિયાત. એટલે દરેક પ્રવૃત્તિ વચ્ચે શું જોવો જોઈએ? આપણે સહકાર મળવો જોઈએ. સહકાર વગર સંકલન શક્ય નથી. એટલે કે સંકલન જળવાય રહે, સંકલન સારું રહે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકળાયેલા દરેક કર્મચારીઓ વચ્ચે સહકાર મળવો જરૂરી છે. ઓકે, ચોથો મુદ્દો, એટલે કે સહકાર વગર, તમારે એટલું યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, સહકાર વગર સંકલન શક્ય નથી. ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, વેચાણ વિભાગ, ઉત્પાદન વિભાગ, ઉત્પાદન વિભાગ, નાણાં વિભાગ એકબીજાને શું કરતા હોવા જોઈએ? મદદ કરતા હોવા જોઈએ, તો સંકલન શક્ય બને છે. પછી જોઈએ છે ધંધાકીય એકમમાં સાધનનો મહત્તમ ઉપયોગ કરવા માટે. આ અંડરલાઈન કરશું આપણે વિદ્યાર્થી મિત્રો. જે મેં અંડરલાઈન કરી છે, જેવા કે ટિક માર્ક કર્યું છે, એ પણ તમારી ટેક્સ્ટ બુકમાં કરી નાખજો. ધંધાકીય એકમમાં સાધનનો મહત્તમ ઉપયોગ સંકલન દ્વારા શક્ય બને છે. સાંભળજો, તમારા ધંધાકીય એકમમાં જે કઈ સાધનો પડ્યા છે એનો મહત્તમ ઉપયોગ, નિમ્ન સપાટીએ 5-10 સાધનો એમનો વધારાના પડ્યા છે, તો નિમ્ન સપાટી વાળા ઉપર સપાટીને કહેશે કે ભાઈ આ સાધનો વધારે પડતા છે, ઉપયોગી નથી, કોઈ વધારે પડતા એમનો પડ્યા છે, તો શું કરવું જોઈએ? તો એ સાધનનો આપણે જાણ કરશે તો ઉપયોગ થશે. બરાબર? તો એમ કે છે ધંધાકીય એકમમાં સાધનનો મહત્તમ ઉપયોગ કેવો બની શકે છે? શક્ય બને છે. ધંધાકીય એકમમાં સાધનનો મહત્તમ ઉપયોગ કેવો બની શકે છે? શક્ય બને છે. આગળ છે દરેક કાર્યમાં સંકલન સમાયેલું છે. આ તો ક્લિયર ને? સાધનનો કેવો ઉપયોગ કરવા માટે વિદ્યાર્થી મિત્રો? સાધનનો મહત્તમ ઉપયોગ કરવા માટે સંકલન શક્ય છે. સાધનનો મહત્તમ ઉપયોગ કરવા માટે શું જરૂરી છે? સંકલન શક્ય બને છે. દરેક કાર્યમાં સંકલન સમાયેલું છે. દરેક કાર્યમાં શું સમાયેલું છે? સંકલન સમાયેલું છે. એવો બહુ સરસ મજાનો શબ્દ છે. વિધાન તરીકે તમને કહે છે સંકલન એ સંચાલનનો શું છે? આત્મા છે. જો સંકલન ન હોય તો સારું સંચાલન કરવામાં તમને થોડી તકલીફ પડતી હોય છે. સારું સંકલન કર્યું હોય, સારું જોડાણ થયું હોય, એકબીજાની વાત કરી, એકબીજાને પરિચિત આપ્યું હોય, તો એમ કે છે સંકલન એ સંચાલનનો આત્મા કહેવામાં આવે છે. ફરી વખત વાત કરીએ લાક્ષણિકતામાં જોઈએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આયોજનથી અંકુશ સુધી
પ્રક્રિયા સંકલન કોઈ શક્ય નથી. સંચાલનની દરેક સપાટે થતું કાર્ય છે. સંકલન સફળતાનો આધાર કોની ઉપર છે? શબ્દાઓ જોઈએ માહિતી સંચાર ઉપર છે. સહકાર વગર સંકલન શક્ય નથી. એકબીજાની મદદ વિના સંકલન કાર્ય થઈ શકતું નથી. ધંધાકીય એકમમાં સાધનો મહત્વ ઉપયોગ સંકલન દ્વારા થઈ શકે છે. દરેક ધંધાકીય એકમમાં એમ કે છે સાધનો મહત્વ ઉપયોગ સંકલન દ્વારા થઈ શકે છે. દરેક કાર્યમાં એમ કે છે દરેક એકમમાં સમાયેલું છે. દરેક સંકલન છે દરેક જગ્યાએ જોવા મળે, દરેક સ્થાન ઉપર જોવા મળે. એટલે કે દરેક કાર્યમાં સંકલન સમાયેલું છે. વિદ્વાનો તો એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે શું કહે છે કે સંચાલન એ સંકલનનું શું છે? આત્મા છે. એવું તરીકે પણ ઓળખવામાં આવે છે. વિધાન તરીકે પણ તમને પૂછી શકે છે. ક્લિયરલી વાત? એક વખત શાંતિથી જોઈ લો તમે. ચાલો આપણે લાક્ષણિકતા વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો આપણે મહત્વ વિશે. તમને મહત્વ પણ 2 માર્કમાં પૂછી શકે છે. જેમ લાક્ષણિકતા હતી એવી જ રીતે તમને મહત્વ પણ 2 માર્કમાં પૂછી શકે છે. આખો મુદ્દો છે 3 માર્કમાં. સંકલનની ટૂંક નોંધ લખો એવો મુદ્દો તમને 3 માર્કમાં પૂછે. પણ એમ પૂછે સંકલનની લાક્ષણિકતા તો 2 માર્કમાં, સંકલનનું મહત્વ તો 2 માર્કમાં. તો ચાલો હવે એના મહત્વ વિશે ચર્ચા કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આપણે પ્રસ્તાવનામાં સૌપ્રથમ ભણ્યા એમાં મહત્વ વાત તો થઈ ગઈ હતી કે સંકલન શું કઈ રીતે ઉપયોગી થાય છે, કોઈ કાર્ય બેવડાતું નથી, કોઈ હેતુ સિદ્ધ થાય છે, એવું આપણે ભણી ગયા. પણ પ્રોપરલી 2 માર્ક પૂછાય ત્યારે કઈ રીતે લખવાનું એની વાત આપણે કરવાની છે. તો ચાલો જોઈએ છે પહેલો મુદ્દો. સંકલનથી સંચાલનના જુદા જુદા કાર્ય. તો સંચાલનના જુદા જુદા કાર્ય આપને આવડતા જ હોય છે કે કેવા કેવા કે આયોજન છે, વ્યવસ્થા તંત્ર છે, દોરવણી છે, અંકુશ છે વગેરે કેવા બની શકે છે? અસરકારક બને છે. કેવા બને છે? અસરકારક એટલે કે વધુ સારા બને છે. ઓકે, થતા જ હોય છે પણ સંકલનથી જે કામ થાય એ વધુ સારું અસરકારક રહે છે. તેમ કે છે સંકલનથી સંચાલનના જુદા જુદા કાર્ય. સંકલનથી સંચાલનના જુદા જુદા કાર્ય જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ વગેરે શું બને છે? અસરકારક થતું જોવા મળે છે. એટલે એવું આપણે કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો શું કે સંકલનથી સંચાલનનું કાર્ય બધા સારા થતા જોવા મળે છે. સંકલનથી સંચાલનના કાર્યો સારા થતા જોવા મળે છે. કેવા કાર્યો? તો આયોજન છે, વ્યવસ્થા તંત્ર છે, દોરવણી છે, અંકુશ વગેરે કાર્ય સારા થતા જોવા મળે છે. પછી આગળ જોઈએ છીએ સંકલનને કારણે એકમના બધા જ કાર્યો. સંકલનને કારણે એકમ, કારખાનું, પેઢી બધું સંકલનને કારણે એકમના બધા જ કાર્યો સરળતાથી થઈ શકે છે અથવા સરળ કામ કરી શકો છો. ફરી વખત સંકલન લીધે એકમના બધા જ કાર્યો સરળતાથી થતી જોવા મળે તો સરળતા થતા જોવા મળે છે. એકમથી બધા જ કાર્ય કેવા બને છે? સરળ બને છે, સારા થતા જોવા મળે છે. ફરી વખત સંકલન છે એમ કહેવાય કે સંચાલન જુદા કાર્યો આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી એ બધા અસરકારક બને છે. સંકલન લીધે એકમના બધા જ કાર્યો સરળતાથી થાય છે. એકને એક મુદ્દો જ છે. અહીંયા અસરકારક શબ્દ વાપર્યો છે મિત્રો. અહીંયા શું બને છે? સરળતા બને છે, સારા સહેલાઈથી કામગીરી થતી જોવા મળે છે. સંકલનને અસરકારક બનાવે એક મુદ્દો યાદ રાખો અને બીજો મુદ્દો યાદ રાખો કે કામગીરી કેવી રહે છે? સરળ થતી જોવા મળે છે. ઓકે, ચાલો થર્ડ મુદ્દો એટલે કે ત્રીજો મુદ્દા વિશે ચર્ચા કરીએ છીએ. સંકલનથી એકમનું કોઈ કાર્ય રહી જતું નથી અને બેવડાતું નથી. આ જ વાત આપણે પ્રસ્તાવનામાં ભણ્યા. યાદ કરો કે સંકલનને કારણે કોઈ પણ કાર્ય રહી નથી જતું અને બેવડાતું નથી. રહી નથી જતું એટલે શું મિત્રો? કે બધાનું જોડાણ. આપણે સંકલનની સાદી ભાષામાં શું કીધું હતું? એકબીજાનું જોડાણ થાય. કે ભાઈ ખરીદી વિભાગ વાળો ઉત્પાદનને વાત કરે, ઉત્પાદન વાળો વેચાણ વિભાગને વાત કરે, વેચાણ વાળો નાણાં વિભાગને વાત કરે, એકબીજાના વિચારોની જે આપ લે કરે, એકબીજાના કામોની જે આપ લે કરે, તો એ જે પ્રક્રિયા છે સંકલન થાય. તો સંકલનથી કોઈ કાર્ય રહી જતું નથી અને કોઈ કાર્ય બેવડાતું નથી. કોઈ કાર્ય બેવડાતું નથી એટલે કે એકને એક કામ બે વખત આપણે કોઈને સોંપાતું નથી. એ સંકલનનું મહત્વનું પરિબળ છે. પહેલું
બધા કાર્ય કેવા થાય છે? અસરકારક થાય છે. પછી બીજું, કાર્યમાં કેવું છે? સરળતા રહે છે. ત્રીજું, સંકલનથી એકમના કોઈ કાર્ય રહી જતું નથી અને બેવડાતું નથી. બેવડાતું એટલે બે વખત કોઈને કામ સોંપાતું નથી. નહીંતર સંકલન ન હોય, કોઈ ખ્યાલ ન હોય, કોને કયું કામ સોંપવાનું ખબર ન હોય, એકબીજા જોડાણ ન ખબર હોય, તો ગમે એ ડોમેનો કામ સોંપાઈ જાય. ઘણી વખત એકનું એક કામ બે ત્રણ વ્યક્તિને પણ સોંપાઈ જતું જોવા મળશે. ક્લિયર? ચાલો, ચોથું છે સંકલનથી એકમના જુદા જુદા વિભાગો સંવાદિતા જળવાઈ રહે છે. તો સર કયા કયા વિભાગ હોય સંકલન એકમના? તમને ખબર જ છે, આપણે વાત કરી. ઉત્પાદન વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, નાણાં વિભાગ હોય, કર્મચારી વિભાગ હોય. આ બધા વિભાગ વચ્ચે સંવાદિતા, બધા હળીમળીને કામ કરે એ જળવાઈ રહે છે. કેમ કે દાખલા તરીકે, ઉદાહરણ તરીકે હું તમને આપું. હવે ખરીદ અધિકારી છે, પછી ઉત્પાદન અધિકારી છે અને વેચાણ અધિકારી. આ બધા વિભાગ પાડેલા છે. જો ખરીદ, ઉત્પાદન ને વેચાણ, બરાબર? તો ખરીદવાળો એમ કે કાચો માલ નથી મળતો. સાંભળજો, કાચો માલ નથી મળતો તો ઉત્પાદન થશે નહીં ને, અને ઉત્પાદન ન થાય તો ઈ વેચાણ પણ નહીં થાય. ઓકે, ફરી વખત, કાચો માલ મળતો નથી એટલે ઉત્પાદન નહીં થઈ શકે ને વેચાણ પણ નહીં થઈ શકશે. તો ખરીદ અધિકારી, ઉત્પાદન અધિકારી અને ઉત્પાદન અધિકારી વેચાણ અધિકારીને જણાવે છે કે અત્યારે આ પરિસ્થિતિ છે એટલે થોડુંક ધ્યાન રાખજો. એ જ રીતે માલ વેચાતો નથી. સાંભળજો, માલ વેચાતો નથી તો માલ વેચાતો ન હોય તો વેચાણ અધિકારી કોને કહેવું પડે? ઉત્પાદન અધિકારીને કે ભાઈ હમણે તું ઉત્પાદન કરતો નહીં, મારી પાસે સ્ટોક પડ્યો છે. તો ઉત્પાદન વાળો પાછો કોને કે? કાચા માલ વાળાને, ખરીદ અધિકારીને કે ભાઈ હમણે કાચો માલ ખરીદતા નહીં. શા માટે? હજી ઉત્પાદન એ પડ્યું છે ને અમે માલ એ પડ્યો છે. તો એ બધી વાત છે એ ઓટોમેટિક શું થાય છે? સંવાદિતા, એકબીજાને તાલમેલ થતા જોવા મળે છે. નેકર એકબીજાના ઈગો લઈને ફરતા હોય, ખરીદ અધિકારી પોતાની મેળે કોઈ ન બોલાવે, ઉત્પાદન વાળો ન બોલાવે, વેચાણ ન બોલાવે, તો ધંધાકીય એકમમાં બહુ એનું ખોટું પરિણામ આવતું જોવા મળે છે. નુકસાનીનો ભોગ બનતા જોવા મળે છે. એટલે કે સંકલનથી એકમના જુદા જુદા વિભાગો વચ્ચે સંવાદિતા જળવાતી રહે છે. રેડી? ચોથું, પહેલું હું હતું બધા કાર્યો અસરકારક બને છે. બીજું, સરળતાથી થઈ શકે છે. ત્રીજું, એકમમાં કોઈ કાર્ય રહી નથી જતું અને બેવડાતું નથી. ચોથું, સંવાદિતા, એકબીજાને સંવાદિતા જળવાતું જોવા મળે છે. પાંચમું છે એકમના વિવિધ વિભાગોમાં કાર્યો તેના ક્રમ અને સમય વચ્ચે સમતુલન જાળવવાનું કામ. એક મુદ્દાને આપણે કાઢી લઈએ આમાંથી. સમતુલન જાળવવાનું કામ કોનું છે? સંકલનનું છે. વિદ્યાર્થી મિત્રો, ખાલી યાદ રાખજો, સમતુલન જાળવવાનું કામ કોનું છે? સંકલન છે. આગળ આપણે ભણીએ એમાં કે એકમના વિવિધ વિભાગો, આપને ખબર કયા વિભાગ? ઉત્પાદન, વેચાણ, ખરીદી, નાણાં. એકમના વિવિધ વિભાગોના કાર્યો. તો કેવું કાર્ય? ખરીદ વિભાગ એનું કેવું કામ હોય? ખરીદીનું. ઉત્પાદન વાળાનું ઉત્પાદન, વેચાણનું વેચાણનું. તો એકમના વિવિધ વિભાગોના કાર્યોમાં જે કામ થાય છે તેનો ક્રમ અને સમય વચ્ચે સમતુલન જાળવવાનું કામ સંકલન શક્ય બનાવે છે, અથવા તેને લીધે શક્ય બને છે. જો મિત્રો સાંભળજો, જે કામ ખરીદવાળાને કરાવવાનું હોય તો એનો સમય અને ક્રમ નક્કી કરેલો હોય, વેચાણવાનું કામ એને પણ ક્રમ અને સમય નક્કી કરેલો હોય છે. તો એ બધી વાત આપણે સંકલનથી સારી રીતે થઈ શકે છે. એટલે એક મુદ્દામાં એમ કીધું કે બધા વચ્ચે સમતુલન સાધવાનું કામ, બધા વચ્ચે શું કરવું પડે? આપણે સમતુલન સાધવાનું કામ પણ કોણ કરી શકે છે? સંકલન દ્વારા થઈ શકે છે. કોને સમતુલન કરવાનું છે? તો ક્રમ અને સમય વચ્ચે સમતુલન સાધવાનું છે મિત્રો. ક્રમ એટલે શું? જે પ્રવૃત્તિ છે, હવે પેલા કાચા માલની ખરીદી કરવી જોઈએ, પછી ઉત્પાદન થાય, પછી વેચાણ થાય, ક્રમ. તો ક્રમ વચ્ચે જે સમતુલન સાધવાનું કામ કોનું છે? સંકલન. પછી કે છે સંકલન લીધે એકમમાં નક્કી કરેલા હેતુઓ સિદ્ધ થાય છે. આપણો પ્રસ્તાવનામાં આવી ગયો. એક જ મુદ્દો યાદ રાખો, હેતુઓ સિદ્ધ થાય છે. એકમમાં નક્કી કરેલા હેતુઓ શું થાય છે? સિદ્ધ થાય છે. લક્ષ્યાંકો સિદ્ધ થાય છે. જે આપણે એકમમાં નક્કી કરેલા હેતુ હોય એ સિદ્ધ થતા જોવા મળે છે. ફરી વખત યાદ કરીએ વિદ્યાર્થી મિત્રો, આખો મુદ્દો મહત્વમાં. તો સંકલનની સંચાલન જુદા કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થાપન, દોરવણી, અંકુશ વગેરે અસરકારક બને છે.
સંકલનને કારણે એકમના બધા જ કાર્ય સરળતાથી કરી શકાય છે. સંકલનથી એકમનું કોઈ પણ કાર્ય રહી જતું નથી અથવા બેવડાતું નથી. સંકલન એકમમાં જુદા વિભાગોમાં સંવાદિતા જળવાઈ રહે છે. પછી ક્રમ અને સમયની સમતુલા જળવાઈ રહે છે અને હેતુઓ સિદ્ધ થાય છે. હાવ ટૂંકું સ્વરૂપ બોલવું હોય, હાવ ટૂંકું સ્વરૂપ, તો પહેલો મુદ્દો યાદ રાખજો, અસરકારક રહે છે. બીજો મુદ્દો સરળતા રહે છે. ત્રીજો મુદ્દો કે ભાઈ કોઈ કાંઈ રહી નથી જતું. ચોથો સંવાદિતા જળવાય છે. પાંચમો સમતુલા જળવાય છે અને છઠ્ઠું હેતુઓ સિદ્ધ થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે આજના લેક્ચરમાં છે તો આપણે લાક્ષણિકતા સંકલનને અને મહત્વ વિશે અભ્યાસ કર્યો. ફરી વખત પાછા મળશું તો ત્યારે આગળના મુદ્દા વિશે ચર્ચા કરીએ. તો ત્યાં સુધી રજા લઈએ. આવજો.